નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ગતિ અને અંતરનું માપન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. હવા, પાણી તથા જમીન ઉપયોગ કરવામાં આવતા પરિવહન સાધનોના પ્રત્યેક બે ઉદાહરણ આપો. જે હવામાં ઉપયોગ થાય છે, પાણી પર થાય છે અને જમીન પર થાય છે. હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહન સાધનો છે હેલિકોપ્ટર છે અને આકાશયાન છે, વિમાન છે. અલગ અલગ લખી શકો છો. વિમાન. પાણી પર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહન સાધનો છે જહાજ છે, સબમરીન છે, હોડી છે. જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહન સાધનો છે બસ છે, સ્કૂટર છે, ટ્રેન છે. રિક્ષા છે. અલગ 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 તમે લખી શકો છો. નેક્સ્ટ થોડા આગળ વધીશું. ખાલી જગ્યાઓ પૂરો 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે 5 કિલોમીટર એટલે 5000 મીટર. હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો આવર્ત ગતિ હોય છે. કેવી ગતિ હોય છે? આવર્ત ગતિ હોય છે. નેક્સ્ટ છે મિત્રો ડ. કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા હોય છે. સોયની ગતિ કેવી હોય છે? આવર્ત ગતિ હોય છે. કેવી ગતિ હોય છે? આવર્ત ગતિ હોય છે. કોઈ સાયકલ ના પૈડાની ગતિ ખાલી જગ્યા ગતિ છે તો વર્તુળાકાર ગતિ છે. કેવી ગતિ છે? વર્તુળાકાર ગતિ છે. એના પછી નેક્સ્ટ મિત્રો, પગ અથવા પગલાનો ઉપયોગમાં લંબાઈના એકમ માત્રના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી? કારણ કે દરેક માણસના પગ અને પગલાનું માપ સરખું હોતું નથી, એટલા માટે કરવામાં આવતો નથી. તો નીચે આપેલ લંબાઈના એકમની તેમની વધતી લંબાઈના આધારે ગોઠવવાના છે. 1 મીટર છે, 1 સેન્ટીમીટર છે, કિલોમીટર છે, મિલીમીટર છે. તો સૌપ્રથમ મિલીમીટર આવશે, પછી સેન્ટીમીટર, પછી મીટર ને પછી કિલોમીટર. આ એકમો ખાસ તમારે કરી લેવાના બાળકો. નેક્સ્ટ, કોઈ વ્યક્તિની ઊંચાઈ 165 મીટર છે, 1.65 મીટર છે, તેને સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવો. 1.65 મીટર એટલે 100 વડે ગુણીશું એટલે સેન્ટીમીટરમાં થઈ જશે. ફક્ત તમારે 100 વડે ગુણવાના છે એટલે 165 ગુણ્યા 100 એટલે 165 સેન્ટીમીટર. ત્યારબાદ 1.65 મીટર ને 165 સેન્ટીમીટર તો કહેવાય જ, આપણે હાલ જ ગણ્યું છે. આ મિલીમીટરમાં ફેરવવા માટે, સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવવા માટે 10 વડે ગુણવા પડશે. તો મિત્રો 10 વડે ગુણી દઈએ એટલે mm માં થઈ જશે. મિલીમીટર ની અંદર 165 ગુણ્યા 10 કરશો એટલે 1650 મિલીમીટર. થોડા આગળ વધીશું. નેક્સ્ટ, એના પછી નંબર 6 છે, રાધાના ઘર તથા તેની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય એવું આપણે જાણીએ છીએ. બરાબર છે. આ 3250 મીટર છે. 3200 કેટલું છે? 50 મીટર છે. હવે સ્વાભાવિક છે કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડશે. બરાબર છે. 3200 ને થોડી ભૂલ થયેલી છે, સુધારી દઈએ. 3250 ભાગ્યા 1000 કરશું, શૂન્ય કેન્સલ. તો એકમ, દશક અને 100 આ 325 લખી શકાય. એકમ, દશક અને 100 કિલોમીટર.
3.25 કિલોમીટર જવાબ આવશે. કેટલો આવશે? 3.25 કિલોમીટર. નંબર 7 છે, કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટ પટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3 સેન્ટીમીટર છે, બીજો છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે, તો સોયની લંબાઈ કેટલી હશે? ગૂંથણના સોયની લંબાઈ આપણે ચેક કરવા માટે માપ પટ્ટીની અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન, અંતિમ વાંચનમાંથી પ્રારંભિક વાંચન શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો 33.1 અંતિમ વાંચન છે, પ્રારંભિક શરૂઆત 3 થી 3 બાદ કરીશું, 30.1 સેન્ટીમીટર, 30.1 સેન્ટીમીટર થશે. તો નેક્સ્ટ, કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો. એમાં શું શું સમાનતા હોય છે, શું શું ભિન્નતા હોય છે, એ આપણે જરા લખવાની હોય છે. જસ્ટ લખી દઈએ. સમાનતા, સાયકલના પૈડાની શું આવશે? સાયકલના પૈડાની ગતિ ને સીલિંગ પંખાના પાંખિયાની ગતિ બંને કેવી છે? વર્તુળાકાર ગતિ છે. કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ છે. તેઓ ધરી પર ફરે છે. તેઓ શું કરે છે? ધરી પર ફરે છે. ભિન્નતા શું છે? સાયકલનું પૈડું જમીન પર અડકેલું છે. એ સાયકલનું પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે. જેમને સાયકલનું પૈડું ફરે છે એમ સાયકલ ધીમે ધીમે આગળ, જ્યારે સીલિંગ પાંખના પાંખિયા હવામાં છે, એ પાંખિયા હવામાં ફરતા રહે છે, સાયકલના પૈડાની જેમ આગળ આગળ વધતા નથી. નેક્સ્ટ મિત્રો, 9 નંબરનો પ્રશ્ન છે આપણો. તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપ પટ્ટી નો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કોઈનું અંતર માપ આવી રીતે માપ પટ્ટીથી માપ્યું હોય તો નડેલી સમસ્યામાં કેટલીક સમસ્યા અન્યથા જણાવવાની છે. બરાબર છે? જસ્ટ ચેક કરી લઈએ કે સ્થિતિસ્થાપક સમસ્યા પર લઈ લઈએ કે સ્થિતિસ્થાપક રબરની લંબાઈ બદલાય છે. તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતા રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે. જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકનું માપન જુદા જુદા પડે છે. એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી તેમ અંતરનું માપન 2 કે 3 વાર લેતા માપનમાં થોડો ફેરફાર થાય છે. બરાબર છે? નેક્સ્ટ, આવર્ત ગતિના 2 ઉદાહરણો જણાવવાના છે. તો આવર્ત ગતિના ઉદાહરણ છે ઘડિયાળના લોલકની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ. શાની ગતિ આવશે? હિંચકાની ગતિ. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.